પ્રશ્ન આજે છેલ્લો દિવસ છે. પ્રશ્ન પ્લીઝ પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અધ્યાત્મ વિજ્ઞાનને બરાબર સમજી લઈએ તો એક જ ભાવમાં મોક્ષ પ્રાપ્તિ થઈ શકે? એક જ ભાવમાં તો ના થાય, હજુ 2, 3, 4 ભાવ તો થાય. કારણ કે સમજવું એ તો સારી વસ્તુ છે, પણ સમજ્યા પછી અજ્ઞાન ઝીરો કરવાની પ્રક્રિયામાં સમય લાગે. શું લાગે? અજ્ઞાન શું કરવાનું છે? અજ્ઞાન જે અંદર પડ્યું છે આપણી અંદર, એક અવતારનું નથી. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન મોડીએ કરવો તો કેટલા અવતારોના છે. મનુષ્ય ભાવમાં પહેલે વખત આયા ત્યારથી છે. ખ્યાલ આવે? ખાલી મન વચન કાયાથી ભોગવાતા નામ કર્મો પુત્ર વેદની આયુષ્ય એ આ એક જ અવતારના છે. પણ પેલા અઘાતી કર્મો છે, જે ઘાતી કર્મો છે, જે જ્ઞાનાવન દર્શન મોની અંતરાય કર્મો કેટલા અવતારના છે. એ અજ્ઞાન કાઢવા માટે સમય લાગે. આ તો ફરજિયાત છે. મન વચન કાયાથી ભોગવાતા કર્મો ભોગવવા ફરજિયાત છે. એમાં કશું નહીં કરો તો કુદરત રિઝલ્ટ આપવાનું છે. એટલે એમાં તમારી પાસે ચોઈસ નથી. પણ તમારી પાસે ચોઈસ ક્યાં છે? તમે જેને અજ્ઞાનને જ્ઞાન માન્યું હતું એને અજ્ઞાનને અજ્ઞાન માની દો. પછી એ ક્લિયર થતું જાય તો હા, એ પ્રગતિ. એ ખાલી ડેવલપમેન્ટમાં જ આવશે. હા, એ ડેવલપમેન્ટમાં આવશે ને જ્યાં ચૂકી ગયા હશે ત્યાં પાછું બીજ પડશે. ચૂકી ગયા હોય ત્યાં પાછું એ બીજનું પાછું ફળ આવે ફરી તમારી જાગૃતિ. પણ ચૂકો તે વખતે તમારા મનમાં ક્લેરિટી હોય કે ભાઈ આ જગ્યાએ હું ચૂક્યો છું, પછી તે વખતે તરત જ એની ક્લેરિટી આવી ગઈ હોય તો પણ એનું બીજ પડી જાય એટલે પરિણામ આવશે. પાછળથી તમે એ બીજને કુદરતી રચના જોઈ લીધું એટલે એ ફળ આવશે, પણ પરિણામ તો આવશે. અહીંયા પ્રતિક્રમણ નથી. શું નથી? અહીંયા છે કે તમારી જે મિસ્ટેક થઈ કુદરતી રચના એનાથી બીજ પડી ગયું. હવે તમે કુદરતી રચના જોયું એટલે પરફેક્ટ થઈ ગયું, પણ એટ એ ટાઈમ ના જોયું એટલે બીજ તો પડી ગયું. ખ્યાલ આવી ગયું? હવે જ્યારે પરિણામ આવશે ત્યારે બીજનું ફળ પણ આવશે અને કુદરતી રચના પણ આવશે. એટલે એ તમારો પુરુષાર્થ ગયા અવતારમાં થઈ જશે. ખ્યાલ આવે? પણ ભોગવટો તો આવશે. ખ્યાલ આવે? આપણે તીર્થંકરોની વાત કરીએ છીએ, એ લોકો સંસારમાં હતા, બીજા એવા કર્મો બી એમણે કર્યા, તે છતાં પણ એ લોકો મોક્ષે ગયા એવી વાત કરો છો. તો હાઉ ઇટ ઇઝ પોસિબલ? છેલ્લા અવતારમાં કોઈ પણ વ્યક્તિને કેવડી હોય તો પણ કર્મ ના બંધાય. વિરુદ્ધ કરે તો હોય. કારણ કે છેલ્લો અવતારનો મતલબ જ અજ્ઞાન આગલા અવતારમાં શું થઈ ગયું હોય? જે કર્મ બાંધવાનું ઇન્સ્ટ્રુમેન્ટ જ ના હોય. અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એમાં તમારું ચાલતું નથી. એમને ગયા અવતારોથી બધી પ્રમાણે ક્લેરિટી બધી ક્લિયર. યસ. એમ જ થયું ને. કોઈ પણ વ્યક્તિ રાતો રાત કેવળ જ્ઞાન પામે નહીં. આપણને છેલ્લા ભાવનું મહત્વ શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે, પણ એના પેલા 1000 ભાવો થયા હોય એની કોઈ વાત કરે. અમુક શાસ્ત્રોમાં એવું પણ છે ને કે છેલ્લી વખતે એમને અંતિમ સમયમાં મરવાના સમયે ભગવાનનું સ્મરણ કરી લીધું, બીજા બધામાંથી સંસારમાંથી બધામાંથી ચિત્તને કરી લીધું તો મોક્ષે ઘણા શાસ્ત્રોમાં વાત કરેલી હોય છે. બોગસ વાત. એટલે બોગસ એટલે શ્રદ્ધાની વાત છે, સિદ્ધાંતની. આ દુનિયા કુદરતના કાનૂનના સિદ્ધાંતથી ચાલે છે, કોઈના ઇન્ડિવિડ્યુઅલ વ્યૂ પોઈન્ટથી નથી ચાલતું. એટલે કોઈનો વ્યક્તિગત વ્યૂ પોઈન્ટ હોય શ્રદ્ધાના નિમિત્તે તો ઈચ્છો કે શાસ્ત્રો તો આપણે બહુ જૂના હોય છે, વેદ ને બધાનું બધું આપણે માનીએ છીએ ને. આપણી સનાતન સંસ્કૃતિનું બહુ પહેલાના ઋષિમુનિઓનું કહે છે એટલે કંઈ બધી વસ્તુ હવામાં છે એવું ના, કશું હવામાં નથી. પણ એ જે શાસ્ત્રો જે લખાયા છે, પહેલી વસ્તુ જે શાસ્ત્રો લખાયા છે ધર્મના શાસ્ત્રો, અનુભવી પુરુષો પહેલા શાસ્ત્રો લખતા હતા. કોણ નતા લખતા? અનુભવી. તો લખ્યા કોણ? એ શાસ્ત્રો ધર્મગુરુઓએ
શુભ આશયથી લખેલા છે. અને શાસ્ત્રોની જે 90% વાતો સ્ટોરી સિવાયની વાતો જે મૂળ પુરુષોએ કહેલી છે એને અહીંયા કોપી કરી છે. શું કરી છે? એટલે એમને જે દ્રષ્ટિથી વાત કરી એ દ્રષ્ટિ અત્યારે વક્તા પાસે હવે સમજી ગયા. કૃષ્ણ ભગવાનની ગીતા અને અર્જુનને અસર થવી બરાબર છે. એ બંનેની મેચ્યોરિટીનો પ્રશ્ન છે. અત્યારે ગીતા સમજાવનાર અને સમજનાર બે અહીંયા જ ફરે છે. ગીતા તેની દ્રષ્ટિ ક્યાંથી લાવવી સાહેબ? ગીતામાં કૃષ્ણ ભગવાને જે દ્રષ્ટિથી કહ્યું છે એ દ્રષ્ટિ ક્યાંથી લાવવી? અત્યારે તો જે લોકો પ્રવચન કરે છે એની દ્રષ્ટિથી કરે છે. એટલો કહે છે. ત્યારે આજે તમારા ગ્રાન્ડફાધરે તમારા ફાધરને સલાહ આપી, એ સલાહ તમને આપે, એ સલાહ તમારા છોકરાને આપે, એ જ એના છોકરાને આપે, કેટલી અસર કરે? બોલતા નથી. જ્ઞાન તો મારા ગ્રાન્ડફાધરનું છે, પણ અહીંયા આવતા આવતા 10% કામ ના કરે. એક જ ને અપભ્રંશ થઈ જાય ને બધું નીચે. યસ, તમે શબ્દ મને અભ્રંશ થઈ ગયો છે. એનો મર્મ ખલાસ થઈ ગયો. શું ખલાસ થઈ ગયો? ક્રિયા નહીં, મર્મ ખલાસ. અને આજે વિજ્ઞાનમાં આપણે મર્મની વાત કરવા માંગીએ છીએ. ખ્યાલ જે મર્મ ખલાસ થઈ ગયો એની વાત કરવા માંગીએ છીએ. ધર્મમાં જે વાત કરીએ છીએ આપણે કરતા અત્યારે આપણા પુરુષાર્થથી આપણે જ્ઞાનને બધું ક્લિયર થયું છે તો પણ એ વસ્તુ પોસિબલ નથી. એટલે એના માટે અમુક કારણ કે તમને આ દ્રષ્ટિ રૂપે વિજ્ઞાન આપ્યું છે કે હું શુદ્ધાત્મા છું ને બાકી બધું કુદરતી રચના એ દ્રષ્ટિ રૂપે આપ્યું. પુરુષાર્થ તો બાકી રહ્યો ને. તો પુરુષાર્થ કરીએ છે ધારો કે આ ભવમાં તો સારું છે. જેટલો પુરુષાર્થ કરશો એટલું ક્લિયર થઈ જશે. અને જેટલું તમારે પુરુષાર્થમાં કાચા પડશો એનું રિઝલ્ટ આવશે નેક્સ્ટ વર્ષ. એ તો પ્રિન્સિપલ જ છે ને. કોઈ 10% સમજો તો 90% રિઝલ્ટ આવશે, કોઈ 90% સમજો તો 10% આવશે. કાનૂન કુદરતનો છે ભાઈ, એમાં કોઈનું ચાલે 100% જોઈએ. 100% વિજ્ઞાનની જાગૃતિ. ઘણા લોકો શું કહે છે કે સ્વામીજી 100% વિજ્ઞાનમાં રહેવું કેટલું અઘરું છે. આવો લોકો મને તર્ક કરે છે, બુદ્ધિશાળી હોય ને. મેં કીધું 100% અજ્ઞાનમાં રહેવું કેટલું સહેલું છે. જો બધા હશે ના સમજાય છે કે નહીં? અજ્ઞાન અઘરું હોય કે વિજ્ઞાન અઘરું હોય? ખ્યાલ આવ્યો? પારકી વ્યક્તિને પાણી લાયા પછી વાઈફ કેવી અઘરી છે કે એમાં શુદ્ધાત્મા જોવો અઘરું છે? જો બોલતા જ પણ કે શુદ્ધાત્મા અઘરો લાગે છે. એટલે મેઇન વસ્તુ એ છે કે અનાદિકાળથી આપણો અભ્યાસ નથી, અને અભ્યાસ નથી એનું કારણ આપણને એવો કોઈ માર્ગદર્શક ના મળે કે જેથી આપણને સહેલો માર્ગ બતાવે. અને અઘરો માર્ગ બતાવ્યો એ પરંપરાથી આપણને લાગ્યું કે આ બરાબર છે, કારણ કે બધાએ કરતા હોય એટલે ફોલો કર્યા કરીએ. ભલે ફળ મળે કે ના મળે, ખ્યાલ તો ફળ દેખાતો હોય અમુક વખત આપણે અમુક જે કરતા હોય છે આપણે એનાથી તરત જ એનું રિઝલ્ટ મળ્યું એવું લાગે છે આપણને. એ ભ્રાંતિ છે. બધી ભ્રાંતિ જ ને સાહેબ. આ તો તમે મંદિરમાં જાઓ ને 2 મિનિટ પ્રાર્થના કરીને ભગવાનને કહો ભગવાન મારું આ કામ કરાવી નાખજો તમે, અને તમને એવું લાગે કે મારું કામ કરી નાખશે. પણ પેલો પૂજારી કહે છે હું તો 24 કલાક એમની હામ હું છું તો પગાર નથી બનતો. જો બોલતા એટલે કશું કહેવાય એવું નથી કે ખ્યાલ આવે. બધા રોજ નવડાવે, ધોડાવે, હોડાવે, ખવડાવે, દૂડાવે, ફળ આપે, દરવાજો ખોલે, બધું કરે બચારો, પણ શું કરે? તોય પગાર ના વધે. આપણે બે મિનિટની પ્રાર્થનાથી આપણને ફળ જોઈતું હોય, શું થાય? ખ્યાલ આવે? પણ આ
શ્રદ્ધાનો વિષય. શું છે? શ્રદ્ધા. આ મંદિરના ભગવાન તો ઊંઘી જ જાય. આચા ભગવાન ઊંઘે કોઈ દિવસ? એક ભાઈ કે આ ભગવાનને ઊંઘાડી કેમ દે છે? ભગવાન તો જાગતા જ હોય. લોકો ભગવાનને જો પૂજારી ઉગાડે નહીં તો પછી પૂજારી ક્યારે ઊંઘે? એટલે એને કેવું પડે ભગવાન ઊંઘી ગયા એટલે હવે તમે બધા ઊંઘી જાય તો હું ઊંઘી ગયો. શું થાય? પણ કાળ પ્રમાણે બધું કરવું પડે. તો પછી આપણે ભગવાનને પ્રાર્થના કેમ કરીએ તો પછી? આપણે પ્રાર્થના અત્યારે બી પ્રાર્થના ને એવું કરીએ છીએ ને આપણે તો અંતર્યામી પરમાત્માને કહીએ છીએ. બહારના કોઈ ભગવાન નથી. બરાબર. અંદર તો પરમાત્મા બેઠો જ છે ને ચેતન સ્વરૂપે. એ નથી તો લાઈફ જ નથી. આ બહારના ભગવાન છે એ માનેલા છે. શું છે? એટલે પ્રતીક સ્વરૂપે આપણે એ લઈએ આ છીએ પ્રતીક સ્વરૂપે. પ્રતીક સ્વરૂપે હતા પણ અત્યારે ધર્મની અંદર મુખ્ય થઈ ગયા. શું થઈ ગયા? પ્રતીક સ્વરૂપે હોય તો મુખ્ય ના હોય. અત્યારે મુખ્ય કરી નાખે. એમ કે કોઈ જૈન હોય તો કે મહાવીરની પૂજા કર્યા વગર તો મોક્ષ જવાય જ નહીં. વૈષ્ણવ હોય તો કૃષ્ણની પૂજા કર્યા વગર તો જવાય જ નહીં. બ્રાહ્મણ હોય તો કે શિવની પૂજા કરવી પડે. એટલે ટૂંકમાં એનું ઇમ્પોર્ટન્ટ આવે. હવે સમજી ગયા? મુક્તિના માર્ગમાં પૂજા હોય જ નહીં ને. જાગૃતિ હોય. શું હોય? રામકૃષ્ણ મહાવીર કોની પૂજા કરી હતી? બસ તો પછી આપણે અંદર રામે તો કહે છે ને કે યુદ્ધ કરવા ગયા તો ત્યાં રામેશ્વરમાં પૂજા કરી શિવજીની પછી યુદ્ધ માટે એમણે કર્યું હતું. એ બધું શું તથ્ય વગરનું હશે? ના, એ તો જે રામના રામ રમી ગયા એની વાત કરું છું. હું પેલા મોક્ષે ગયા રામ એની વાત કરું છું. રામની સીતા ઉપર ગયા એની તમે વાત કરો છો ને? હું એની વાત નથી કરતો. એ રામની અંદર જે પરમાત્મા હતા જે મોક્ષે ગયા એની વાત કરું છું. જે ક્યારે મરતા નતા એની વાત કરું છું. જે ક્યારે જન્મતા નતા એની વાત કરું છું. સદૈહ તે રામ હતા કે નહીં? તો હતા જ ને. એ આત્માની અંદર રામ રૂપે આ જીવનું જન્મ થયો હતો ને એનું જીવન હતું. પરિણામ સ્વરૂપે. કયા સ્વરૂપે? પુરુષાર્થ સ્વરૂપે. વિષ્ણુના જે અવતારો થયા એમ કે છે તે બધા કે રામ પછી કૃષ્ણનો અવતાર થયો ને બધું એ બધી ધાર્મિક છે. કશું કોઈનો અવતાર ના થાય. આપણે પણ ભવની વાત કરીએ છીએ ને આપણે. આ ભવ થાય પણ અવતાર ના થાય. આ અવતાર એટલે શું થાય કે મહાપુરુષોના એક જ વ્યક્તિની પરંપરા. એવું છે આપણે કહીએ છીએ પ્રત્યેક વ્યક્તિ પરમાત્મા છે અને પરમાત્માને અનુભવવાની ક્ષમતા પણ છે. અને જ્યારે અનુભવે ત્યારે એ જ પરમાત્મા છે અને એ જ મોક્ષે જાય છે. શરીર નહીં. સમજી ગયા? હા, ગમે તે હોય પછી માં નામનો પ્રશ્ન નથી આવતો. આપણે બધામાં પરમાત્મા એક જ સરખા અને એક જ સરખી શક્તિ વાળા છે એમ કહીએ છીએ. વિજ્ઞાન ખ્યાલ આવે? પરમાત્મા અલગ અલગ છે પણ પ્રકાર અને શક્તિ પણ. ઘણા પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામીજી આત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ શું? આત્મા એટલે એમ કે બિંદુ છે અને પરમાત્મામાં ભરી જાય છે. તો મેં કહ્યું ના, એવું નથી. આત્મા અને પરમાત્મા જે છે એ એક જ છે. જ્યારે દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે હું શુદ્ધાત્મા છું અને જ્યારે અનુભવ થાય ત્યારે હું પરમાત્મા છું. સમજાય છે? અનુભવ થઈ ગયો તો પરમાત્મા છું. તો આજે તીર્થંકરો મોક્ષે ગયા એ બધા પરમાત્મા સ્વરૂપે, પરમાત્મા બોડી સ્વરૂપે નહીં. બોડી સ્વરૂપે નહીં. કોઈ ના જાય મોક્ષે. આત્મા જ મોક્ષે જાય. બોડી કોઈનું મોક્ષે ના જાય. આપણે બોલીએ છીએ ને કે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા સિમંદર સ્વામીને પ્રણામ કરું છું. તો એ સિમંદર સ્વામીનું ત્યાં કેવું સ્વરૂપ? તીર્થંકર સ્વરૂપ આપણા જેવું જ હોય. એટલે ત્યાં કોઈ એક ક્ષેત્રનો કોઈ દેહ એવો પ્રાપ્ત થયેલો હશે? હા, આપણે જે થયો છે તો જ એમને થયો છે. પણ એમનું ખાલી ટાઈટલ તીર્થંકર. જેમ આપણે તમને જે દેહ પ્રાપ્ત થયો, મને પ્રાપ્ત થયો, એ જ મોદી સાહેબને અત્યારે પ્રાઇમ મિનિસ્ટર થયો. એવું એ તીર્થંકર કહેવાય. બોડી તો આપણા જેવું જ. એમનું બોડી પણ કુદરતી. હા,
આ તીર્થંકર પદ હોય એની સ્પેશિયાલિટી હોય ક્યારે અતિશય કેમ હોય દરેકના પ્રોટોકોલ હોય ને બરાબર. એ રીતે એના પર હોય એટલે કેપેસિટી એમની દોડવાની હોય. એક બોડીની Body. આત્મા તો બધાના સત્તા બરાબર. તો બોડીની વિશેષતાઓ જુદી જુદી હોય એ બધા દેવ દેવતાઓ એમની સેવામાં અચ્છા. એમની તીર્થંકર પદની ગરિમા છે ખ્યાલ આવે જ્યાં આપણા પ્રાઇમ મિનિસ્ટર જાય તો બધે ઠેકાણે પ્રોટોકોલ હોય હા. તીર્થંકરોનો પ્રોટોકોલ દેવી દેવતા મનુષ્ય તો કરે કે ના કરે પણ દેવી દેવતા કરે. એટલે એમના જન્મ વખતે પણ જે અમુક દેવી દેવતાઓ બધું આખું લાઈફ જ એમનું એવું હોય આખું લાઈફ જન્મથી નિર્વાણ સુધી જન્મ થવો પહેલું તો ચ્યવન એટલે માતાના ગર્ભમાં આવવું એની ઉજવણી દેવો કરે જન્મ થાય ત્યારે પણ એની ઉજવણી થાય પછી દીક્ષા લે ત્યારે ઉજવણી થાય પછી કેવટ જ્ઞાન થાય ત્યારે થાય અને છેલ્લે નિર્વાણ થાય ત્યારે થાય એમ તીર્થંકરોના 5 કલ્યાણક દેવો ઉજવે કેટલા 5 કલ્યાણ પંચ કલ્યાણ 5 કલ્યાણક હોય બધા કૃષ્ણ પણ એટલે તીર્થંકર સ્વરૂપે હજુ જશે એવી વાત છે. કૃષ્ણ વાસુદેવ હતા શું હતા વાસુદેવ પોસ્ટ છે અચ્છા. તીર્થંકર તો પોસ્ટ છે ચક્રવર્તી પોસ્ટ વાસુદેવ પ્રતિ વાસુદેવ બલરામ આ બધી પોસ્ટ કહેવાય ખ્યાલ આવે એટલે તીર્થંકર થશે એવું થશે. પછી રાવણના માટે પણ એવું કે છે. રાવણે તીર્થંકર થશે એટલે રાવણને એટલે જ્ઞાની પુરુષ કહેવાય. જ્ઞાની કરતા ને ભાઈ હા એટલે છેલ્લે આ તો એવું છે કે ભાઈ આમાં શું છે સાહેબ કે એક જ સમયમાં બે પુરુષો થયા એમાં આ પ્રતિવાસુદેવ કહેવાય અને રામ બલરામ કહેવાય વાસુદેવ જે એમનો ભાઈ હતો તે કહેવાય લક્ષ્મણ લક્ષ્મણ. પણ રામનું મહત્વ આપવા માટે રાવણ મેળો ગૌરવ દરેકમાં આવું જોઈએ દરેકમાં એમનું મહત્વ અને શાસ્ત્ર કરવાનું કામ છે શું છે મૂળ પુરુષોને કશું ના બિલકુલ ના આ લોજિકલ જોઈએ લોજિકલ એટલે કે આત્મા દ્રષ્ટિ તો બધા સરખા છે પણ બાહ્ય જીવનમાં લોક કલ્યાણ માટે ઉત્કૃષ્ટ થશે રાવણ રામ નહીં રામ તો મોક્ષે ગયા એક કોઈને મોક્ષે લઈ ગયા નથી ને રાવણ તીર્થંકર થશે ત્યારે હજારો લાખો લોકો મોક્ષે જશે કોઈ પણ તીર્થંકર નાખી જાય મને જયારે સંજોગ આવે ત્યારે વાત અત્યારે નહીં પણ એ દશા એમની આવવાની જ્યારે રામચંદ્ર એવું નથી જેને મોક્ષે ગયા તો અત્યારે કોઈ ભવ સ્વરૂપ ભવમાં જન્મ લીધો હશે એમાં જેવું કઈ 100% હોય ને જન્મ ત્યાર પછી જ જશે તીર્થંકર. ત્યાર પછી જ્યાં હશે ત્યાંથી તીર્થંકરનો ભાવ લઈ પછી મોક્ષે જશે. તો આ એવું છે કે જગતના લોકો જે સામાન્ય દ્રષ્ટિવાળા છે એને અત્યારની જે પરિસ્થિતિમાં જે જ્ઞાન માર્ગ ચાલી રહ્યો છે વ્યવહારમાં એ બધો એટલો ગૂંચવાડા વાળો છે કે સામાન્ય વ્યક્તિ બિચારાને ખબર પડતી શું કરે ને ગૂંચવાડામાં લોકોએ જ ઊભા કર્યા છે લોકોએ એટલે મુખ્યત્વે ધર્મગુરુઓએ હા એ પોતાનો જ પપ્પો ખરો કરે છે. આજે હું ધર્મગુરુ થઈને રામની ટીકા કરું હનુમાનની ટીકા કરું કે ગણેશની ટીકા કરું કે શિવજીની ટીકા કરું એક ધર્મમાંથી બીજા ધર્મમાં
પબ્લિસિટી સ્ટન્ટ પણ થઈ શકે. બધું સારું નહીં ને પણ એટલે લોકો પછી આ ગૂંચવાડામાંથી બહાર નીકળતા એમ પછી આને હાચું કેવું આને હાચું કેવું એમ હા, બરાબર છે. ખરેખર એટલે કીધું કે પંથ સનાતન ના હોય. શું કીધું? પંથ તમને સનાતન સત્યના માર્ગે લઈ જઈ શકે જો તમને સાચા માર્ગદર્શક મળે તો નહીતર પંથમાંથી બહાર નીકળવા દે. હવે સમજી ગયા? એટલે ચાલ્યા કરે આપણે આપણું કામ કાઢી દઈએ. ખ્યાલ આવ્યો? આપણું કામ કાઢી કોઈને સુધારવા માટે બહુ પ્રયત્ન નહીં કરવાનો, એ ના જ કરે. બરાબર. કારણ કે કોઈને સુધારવું ખરેખર હકીકતમાં એ કોઈની સ્વતંત્રતામાં આવતું આ કુદરતનો કાનૂન. રામ રાવણને ના સુધારી શકે અને કૃષ્ણ ભગવાન દુર્યોધનને ના સુધારી હા, શકે ઘણા અને મહાવીર ગોસાલકને ના સુધારી શકે. બસ. ખ્યાલ આવ્યો? એટલે એ અહંકારમાં પડવાની જરૂર એના કરતા આપણી દ્રષ્ટિ સુધારીએ એટલે બધું આવી જાય. સમજાય છે? આપણને દાખલો આપું છું કે આ દુનિયા બધી નેગેટિવ દેખાતી હોય અને એવા AI વાળા ચશ્મા બનાવે. AI ખ્યાલ આવ્યો ને? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કે જે દેખાતું હોય એનું ઊંધું દેખાડે. ખ્યાલ આવે? નેગેટિવ શું દેખાડે? પોઝિટિવ. એવું આ જગત છે. એટલે આપણે દ્રષ્ટિ બદલવાની છે, બીજું કે બદલવાની જરૂર નથી. ખ્યાલ આવશે. જેમ દાદા ભગવાન કહેતા હતા માથામાં વાળ કેટલા છે ગણવાની જરૂર નથી, કાસકો ફેરવો એટલે સીધા થઈ જાય. બોલતા નથી, ગણગણિત ના થાય. એવું આ જગતની અંદર પણ જગતને સુધારવાથી ના સુધરે. આપણી દ્રષ્ટિ સુધરી ગઈ. ખ્યાલ આવ્યો ને? આપણી દ્રષ્ટિનું જગત શું થઈ ગયું? બહારનું જગત કોઈ સુધારી નથી. રામકૃષ્ણ મહાવીરે પણ જે તે સમયનું જગત સુધારી શકે પોતે પોતાની રજૂઆત કરી છૂટે જ્યારે પૂછે ત્યારે. બીજું કશું નહીં. કોઈનાથી કઈ ના થાય. કોઈની પ્રકૃતિને કોઈ સુધારી ના શકે. પ્રયત્ન કરે છે, કશો વાંધો નહીં. પ્રયત્ન દરેક માણસ કરે, પણ પ્રયત્ન અહંકાર વગર કરવો એટલે બોજો ના લાગે. શું ના લાગે? ખ્યાલ આવે? હમણાં એક મહાત્માએ પ્રશ્ન પૂછ્યો કે હું મારી વાઈફને સુધારવા પ્રયત્ન કરું કે ના કરું, ગમે તેવો વર્તન કરે તો મેં કીધું હસબન્ડ વાઈફને સુધારવા પ્રયત્ન કરે છે એમાં વિજ્ઞાનને વાંધો નથી, પણ શુદ્ધાત્મા કરે છે એ લક્ષણારંગ છે. બોલતા નથી. હસબન્ડ વાઈફને કરે વાંધો શું? તો ભલે એના હિસાબ છે. શુદ્ધાત્મા તો શું કરતા હું કરું છું એ વિલિપ ના આવી છે. પ્રકૃતિ કરે. માણસને આવી ભ્રાંતિ ઊભી થઈ જાય અને કરે એ પણ પરિણામ સ્વરૂપ જ છે. કરે કે ના કરે. આ તો એને પ્રશ્ન પૂછ્યો એટલે મેં કીધું. બાકી એ કરે એવું શબ્દ વિજ્ઞાનમાં આવતો જ નથી. થાય છે. શું છે? ફક્ત જે થયું છે એમાં દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એટલું જ વિજ્ઞાન કહે છે. વિજ્ઞાન માટે કરવું ના કરવું એ વિષય નથી. કારણ કે વિજ્ઞાન મન વચન કાયાને અને તેની અવસ્થાને કુદરતી રચના માને છે. એટલે કરવું ના કરવું ઓપિનિયન આપવાનો કોઈ મતલબ છે જ નહીં. સમજાય? જય સચિદાનંદ. બીજા કોઈ નથી? હા, થોડા આગળ આવી જાઓ. આવી જાઓ. જગ્યા છે ત્યાં આવી બેસે. આવી બેસે. આપો માઈક આપો. જય જય સ્વામી.
ગરુડ પુરાણમાં લખ્યું છે ને કે આપણો આત્મા અને થોડું કશું વિચાર પગ નાખ પગ જાય બસ 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 પછી હા બોલો ગરુડ પુરાણમાં લખ્યું છે ને કે આપણો આત્મા 12 દિવસ સુધી આપણા ઘરે ભટકી રહે એ કેવું કાલ્પનિક વાતો છે કે પછી શ્રદ્ધાની એવું કશું હોતું નથી? હા લખ્યું જ ના હોય એવું કોઈ એવું લખાણ જ નથી એમ. તો આ ગરુડ પુરાણ કેવી રીતે લખાયું એમ? શ્રદ્ધાથી બધું લખાયું છે ગરુડ પુરાણ 12 દિવસ તમે શોક રાખો, એમના નિમિત્તે શુભ ક્રિયા કરો, મંદિરમાં જાઓ, એમની અસ્થિ પધરાવો, મુંડન કરાવો, દાન પુણ્ય કરો. એટલા માટે આ બધું ધાર્મિક હેતુ છે. આમાં કઈ સનાતન સત્ય નથી. હવે તમે જે ગરુડ પુરાણ વાંચતા હોય કે પાછા બીજા એક્સેપ્ટ ના કરે કે પાછું બીજું પુરાણ વાંચતા હોય એવું છે. એટલે એમાં બહુ પડવું હોય. દરેકના પોતપોતાના મત છે. આપણે મતને ખોટા નથી કહેતા, પણ સનાતન સત્ય નથી. મત તો હોઈ શકે ને કોઈ. બીજું આપણા જૈન સાધુ મહારાજ જે સાધુ મહારાજ સાહેબ છે એ વિહાર કરે છે બરાબર, તો એ એમના કર્મોના ફળ લઈને આવે છે. કારણ કે કેટલું અત્યારે પેનિક વસ્તુ છે, કેટલું પેનિક છે એમ છે. તો એ એમનું કર્મોના ફળ કેવી રીતે ભોગવી રહ્યા છે? એ ભોગવે છે જ કર્મનું ફળ, બીજું કઈ નથી. થોડા સમજણ પૂછી જાય એનું કર્મનું ફળ જ ભોગવે છે. એમ કહું છું, વિહાર કરે છે તે એ લોકો પગપાળા વિહાર કરે છે અને આ માણસો દોડધામ જ કરે છે ને. વગર વિહાર વિહાર જ છે. નોકરીમાં, ધંધામાં, પરિવારના કામમાં એ લોકોને દોડધામ તો છે ને. એ લોકો તો રાત્રે દોડધામ ના કરે, આપણે તો રાત્રે ચાલુ. દરેક ના પોતાના પ્રકાર છે. બધા ઉદય કરવું છે. કોઈ પુરુષાર્થ બધાના જે હોય તે પણ ઉદય કરવું અને પૂરા કરવા જ પડે, છૂટકો જ નહીં. એ કર્મની જાળ એવી છે ને, બાંધી હોય ને પછી છૂટાય બિલકુલ ના છૂટાય. એ પગ દુખતા હોય ગમે તે થાય એવું છે. જેમાં આપણે સંસાર માળ્યો પછી થાક લાગે, કંટાળો આવે, મહેનત ના થતી હોય તોય કરવી પડે, શરીર દુખતું હોય તોય. કારણ કે ઘરમાં પૈસા લાવશો તો ઘર ચાલશે. એવું ત્યાં છે, એવું અહીંયા બધું એટલું એક જ છે. પ્રકાર જુદા જુદા. વાઈફને તાવ આવે તો રસોઈ ના કરવી પડે એવું છે. તમારે માથું દુખવું હોય ધંધો કરવો પડે. બધાને પોતપોતાની પરિસ્થિતિઓ છે, બીજું કશું નથી. અને પોતપોતાની પરિસ્થિતિમાં ગમે તે મુશ્કેલીઓમાં કામ કરવું પડે છે. કારણ કે જીવન જીવવાનું છે. સવાલ સમજાય ને? એ લોકોની પરિસ્થિતિ આમાં કઈ નવું છે એવું માનવાની જરૂર નથી. એ લોકોનું કષ્ટ વધારે કે ઓછું એવું તહેવારથી ભલે આપણને લાગે એવું છે નહીં. દીક્ષા લીધેલો માણસ હોય ને 20-25 વર્ષ થઈ ગયા હોય પછી એ સંસારમાં પરણી ના શકે, એ કોઈની હાથે એડજસ્ટ નથી શકે. એટલે એનું ઢાંચું એ થઈ ગયો હોય. એને બધા પગે લાગતા હોય ને આશીર્વાદ આપતો હોય. ઘરમાં કોઈને પછી કોણ આશીર્વાદ લે એમ થઈ જાય. એટલે ના એડજસ્ટ થાય, એની ઢપ થઈ ગઈ. એટલે અઘરું છે એને. એટલે દરેકને અહીંના લોકોમાં ક્યાં બરાબર છે, એના લોકોમાં કઈ બરાબર છે. મોક્ષે જવાના બધા જતા હશે કોઈ અહીંના અહીં બધા દીક્ષા લઈ જતા પાછા પહેરશે, પહેરેલા પાછા દીક્ષા લેશે. અહીંથી કંટાળે તો ત્યાં જાય, ત્યાંથી કંટાળે તો અહીં જાય. તો જાય ક્યાં? આ દુનિયામાં જ્યાં સુધી આ જગતનું સનાતન સત્ય, કયું સત્ય? જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે. કોના કાનૂન? કુદરતના કાનૂન પર.
એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી છૂટવાનો માર્ગ નથી. નથી. બધા માર્ગ બંધાવાના જ છે. પછી પુણ્ય રૂપે હોય કે આપણું છે. બધા જ માર્ગ ખ્યાલ આવ્યો? એટલે અત્યારે બધા ધર્મો ચાર ગતિમાં કયા કર્મના કયા ફળ મળે એ જ સમજાવે છે. ચાર ગતિથી છૂટવાની વાત કરતા નથી. પછી મોક્ષની ક્યાં વાત હોય? દેવ ગતિ કેમ મળે, નરક ગતિ કેમ, પશુઓની કેમ, મનુષ્ય ભાવ કેમ મળે, એ જ બધું બતાવે. આત્મા શબ્દ બોલે ખરા પણ આત્માની અનુભૂતિનો માર્ગ બતાવે નહીં. કારણ કે એ તો સંપ્રદાયમાં આવે જ નહીં. આત્માનો અનુભૂતિનો માર્ગ સંપ્રદાયથી ઉપર જાય ત્યારે જાય છે. સંપ્રદાયથી ના કરે. સંપ્રદાયમાં તો એવું જ કહેવામાં કે મહાવીર ભગવાન છે, બરાબર છે. તો પછી હવે મારે ભગવાન ખોલવાના ક્યાં ગયા? બોલતા નથી. પહેલા વૈષ્ણવ કે કૃષ્ણ ભગવાન છે, હિન્દુ કે રામ ભગવાન, ભગવાન આત્મા છે. આ બધા મહાપુરુષો છે કે જેને પોતાનો આત્માનો અનુભવ કર્યો અને જે તે સમયે લોકોને આત્માના અનુભવનો માર્ગ જણાવ્યો. એ પોતે ભગવાન નથી. સમજાય છે? ભગવાન તો મોક્ષે ગયા. રામકૃષ્ણ મહાવીરને તો બાળી નાખ્યા. યસ કે નો? પણ ધર્મમાં તો એવું ચાલે, રિલેટિવ છે, કોઈ પૂછનાર જ નહીં. પછી તમે કહો છો અવતારોની વાતો આવે, કેવી આવે? કર્મ વગર કોઈનો જન્મ થાય સાહેબ? થાય તો પછી અવતાર એટલે શું? તમારા કર્મ પૂરા કરવા માટે તમારે આવું પડે. એમાં અવતાર લીધો ના કહેવાય. પણ આ તો ધાર્મિક ગોઠવણી કરી રાખી છે આ લોકો કે આના પછી આ આવ્યો, પછી આ આવ્યો, પછી આ આવ્યો, પછી આ આવ્યો, નક્કી કર્યું છે. પણ એકનો એક નહીં, બધા અલગ અલગ વ્યક્તિઓ. શું કીધું? બધા અલગ અલગ સમય. એમાંથી કેટલા મોક્ષે ગયા ના આવે પછી જન્મ મરણ. પણ બીજો કોઈ મહાપુરુષ આવે પાછું પાંચ વાત કરે. અલગ અલગ સમયે અલગ અલગ મહાપુરુષોએ આ જગતની અંદર સનાતન સત્ય કહેવા પ્રયત્ન કર્યો છે. એને આ લોકોએ અવતાર, બીજું કઈ નહીં. સમજાયું? કોઈ એક વ્યક્તિ નથી કે જે વારંવાર અવતાર લેતા હોય. કૃષ્ણ ભગવાન કહ્યું સંભવામિ યુગે યુગે, એટલે એવું નહીં કૃષ્ણ ભગવાન આવે. એવું કહેવા માંગે છે કે જ્યારે જ્યારે ધર્મ ઉપર આફત આવશે ત્યારે આ ધરતી ઉપર સમર્થ પુરુષો પાકશે અને વળી પાછો લોકોને સાચો માર્ગ ખ્યાલ આવે. બીજું કઈ નહીં. પણ આપણા ધર્મો બધા કેવા વ્યક્તિ વિશેષ થઈ ગયા છે એટલે ભાગલા પડી ગયા. શું પડી ગયું? આપણે સ્કૂલમાં ભણતા હોઈએ અને 12માની પરીક્ષા આપવાની હોય એટલે વડોદરાની અંદર માનો કે 100 સ્કૂલો હોય દાખલા તરીકે, તો 12મા ધોરણના 100 જગ્યાએ અલગ અલગ વિદ્યાર્થી ટીચર હોય કે નહીં? બરાબર છે ને? અલગ અલગ વિદ્યાર્થીઓ. હવે પાસ કરીએ એક્ઝામ એટલે સર્ટિફિકેટ તો બધાને યુનિવર્સિટીનું મળે, કોલેજનું વોટેવર છે, 12મા ધોરણનું, હાયર સેકન્ડરીનું. બરાબર છે? બરાબર. હવે સર્ટિફિકેટ આપનાર અને એક્ઝામ લેનાર બંને એક જ છે. ત્યારે ખ્યાલ આવે? ડિગ્રીનું સર્ટિફિકેટ. બરાબર છે. હવે તમને કોણે ભણાવેલી શું વેલ્યુ નામ આવે છે? ધર્મમાં નામ આવે. તકલીફ આ છે ભાઈ. રામે પણ સનાતન વાત કરી, કૃષ્ણએ, મહાવીરે છે, બધા સનાતનની વાત કરી છે. ખ્યાલ આવ્યો? એટલે પકડવાનો સનાતન હતો ને પકડી લીધા આપણે વ્યક્તિને, વ્યક્તિનું જીવન. બસ એ સંપ્રદાય થઈ ગયો. હવે સમજી ગયા? સ્વામીજી બોલો. આ મોક્ષ જવાની વાત કરે છે, બરાબર? બધા કે મોક્ષ જવાનું એટલે
અત્યાર સુધી હું એવું જ સમજુ છું મોક્ષે જવાનું એટલે કઈ જવાનું ઉપર કઈ બધાએ હું એ બધા જ મોટા ભાગે એમાં સમજે મોક્ષે જવાનું એટલે મર્યા પછી ઉપર જવાનું એટલે ખરેખર મોક્ષે જવાનું છે કે મોક્ષ સ્વરૂપ આપણે થવાનું છે એટલે એમાં એક વાત એવી આવે છે કે તમને જો કુદરતી રચના દેખાય અને તમને જો રાત દિવસ ના થાય તો ભાઈ તમારું સુખ કશે જતું જાય જ નહીં સુખ જાય જ નહીં એટલે તમે સુખ તમારું ના જાય તો તમે મોક્ષ સ્વરૂપ જ છો તમે એવી વાત છે એવું નહીં. આત્મા તો મોક્ષ સ્વરૂપ છે, બરાબર એને બનાવવાનો પણ આત્માની હાજરીમાં જે અહંકાર ઊભો થયો છે બરાબર એ અહંકારને જ્યાં સુધી આ જગત જેમ છે તેમ સમજાતું નથી હા બરાબર ત્યાં સુધી એ ભળી જાય છે અવસ્થામાં અને નવા કર્મો વાત છે અને એના ભોગવટા રૂપે કુદરત જન્મ મરણ આપે છે એટલે અને માટે આ જન્મ મરણ લેવા પડે છે. બરાબર હવે આત્મા જન્મ મરણ લેતો નથી પણ જન્મ મરણ આત્માની હાજરીથી થાય છે. આત્માના જન્મ મરણ મારે આત્માની હાજરીમાં જ હાજરીથી થાય છે. હવે જે દિવસે મને કેવળ જ્ઞાન થાય કોઈ કર્મ બંધાય નહીં એટલે જ્યારે આયુષ્ય કર્મનો અંત આવે તો આત્મા મોક્ષે જાય. મોક્ષે એટલે સિદ્ધ ક્ષેત્ર, જેમાં ભરત ક્ષેત્ર છે એવું ત્યાં સિદ્ધ ક્ષેત્ર છે. બરાબર સિદ્ધ એટલે જે લોકોને પોતાનો આત્મા સિદ્ધ થઈ ગયો એ પ્યોર આત્મા થયા છે. ત્યાં બોડી પછી કઈ ભોગવવાનું રહે રહે એટલે એ પોતાનો જે સ્વગુણ છે કે પરમાનંદ સ્વરૂપ છે યસ તેમાં જ રહે. એ પ્રાપ્ત થઈ ગયું પણ પહેલા બોડી સાથે અનુભવ થવો જોઈએ એ પહેલો મોક્ષ. અને બોડી વગરનો એ છેલ્લો. એટલે તીર્થંકર પણ પહેલા અત્યારે એ હોય બોડી સાથે હોય હા અત્યારે તીર્થંકરની એક દશા પરમાનંદ સ્વરૂપમાં હોય એટલે બોડી સાથે અનુભવશું હા અને બોડીનો અંત આવશે એટલે પાછા કાયમી થશે. બરાબર. પણ પહેલા આની સાથે અનુભવ થવો આજે આમાં બહુ મોટી આ અજ્ઞાનતા આવી થાય છે કે મોક્ષે જવાનું એટલે કશે જવાનું છે ઉપર ના જવાનું આને નથી જવાનું, આને નથી જવાનું. આત્મા શાસ્ત્રકારો એવી વાત કરે છે કે તમે પુણ્ય કરશો ભગવાનનું નામ સ્મરણ કરશો તો તમને સ્વર્ગમાં વાસ મળશે અને ત્યાં તમારે અનંત જન્મ સુધી તમને સુખ ભોગવવાનું મળશે. આવી વાતો શાસ્ત્રોમાં થાય છે. બધા કરે તો ખરા. પણ જ્યાં સુધી એટલે તો આ ધર્મમાં આ જે લીલા શબ્દ પેશી ગયો એના કારણે પૂછી એ દુરુપયોગ છે. જેને જે દાનથી કરશે કુદરત એને ફળ કુદરત છોડશે. કુદરતનો કાનૂન તો બધાને લાગુ પડે છે. રામકૃષ્ણ મહાવીરને પણ લાગુ પડે છે. બધાને લાગુ. જ્યાં તમારી દાનત ખોરી છે એના ફળ બધા આવશે. બસ સ્વામી, આ સિદ્ધ ક્ષેત્ર તમે કીધું ને, કે મોક્ષ માટે સિદ્ધ ક્ષેત્ર, તો નરક માટેનું કોઈ એવું નરકનું ક્ષેત્ર છે. એ અલગ છે. દેવલોક અલગ, નરકલોક અલગ, મનુષ્ય અને પ્રાણી લોક છે. આવા કેટલા લોકો હશે? ના ના, દેવલોક, નરકલોક હા. ને આ મનુષ્ય લોકમાં મનુષ્ય અને પ્રાણી છે. બીજું સિદ્ધ ક્ષેત્ર. બધા અલગ અલગ છે. દેવલોકમાં પણ કેટેગરી છે અને નરકલોકમાં પણ કેટેગરી છે અને મધ્યલોકમાં જે મનુષ્ય રહે છે એમાં પણ 15 લોક છે. એમાં કેવા? અંદર જ્યાં મનુષ્ય અને પ્રાણી બે રહે છે એવા 15 છે. એ બધા મધ્યલોક, મિડલમાં આવે. સાયન્ટિસ્ટ એવી કોઈ જગ્યાએ પહોંચી જ ન શકે ને. સાયન્ટિસ્ટને તો જે દૂરબીનથી દેખાય છે બચારા ક્યાં છે? આ દૂરબીનથી જોવાનો પ્રશ્ન નથી. જેને કેવળ જ્ઞાનમાં દેખાતું એને દૂરબીનની ક્યાં જરૂર છે? તમને સાદો પ્રશ્ન પૂછું, સાદો.
એક વ્યક્તિને ખરેખર પાછલો ભાવ દેખાય છે ને પાછલા ભાવનું વર્ણન કરે છે ને બધું ટેલી થાય છે. શું થાય છે? સાયન્ટિસ્ટ દેખાય છે? પૂર્ણ જન્મ હા, સાયન્ટિસ્ટ દેખાય છે? ના. ના દેખાય. હવે સમજી ગયા? એક ચર્મ ચક્ષુનો પ્રશ્ન, એક જ્ઞાન ચક્ષુનો પ્રશ્ન. એ દર્શન ખુલે તો દેખાય, જ્ઞાન દર્શન ખુલે ને ચોપડી કે આંખોનો પ્રશ્ન નથી. ચોપડી જ્ઞાન પેલું તમે ચોપડી સાયન્ટિસ્ટ સિલેબસ પ્રમાણે, સિલેબસ પ્રમાણે. અને સાયન્ટિસ્ટ હોય સિલેબસ પ્રમાણે ના હોય. આ સાયન્ટિસ્ટો પણ સિલેબસ ના હોય, એને અનુભવ થાય એ જ કે. ને આધ્યાત્મિક સાયન્ટિસ્ટો પણ અનુભવ થાય કે. બાકી બધા ચોપડી વાળા કેવા? ચોપડી જે ટેકનોલોજીની વાત કરે છે એ બધા ચોપડી વાળા. સાયન્સ એન્ડ ટેકનોલોજી કહેવાય ને, એમાં સાયન્ટિસ્ટ બહુ ઓછા હોય. મોટા ભાગના બધા ટેકનોક્રેટ જ હોય. એનો કઈ રીતે ઉપયોગ કરવો તે એ મૂળ સાયન્ટિસ્ટ ના ભૌતિક વિજ્ઞાન ભૌતિક ભૌતિક. ચાલો, બીજા કોઈને પ્રશ્ન છે? આપણે હા કયો ને હા બોલો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, રમણ મહર્ષિમાં મેં એકવાર એમનો વિડીયો જોયો તો એ કહેતા હતા કે કોઈ દિવસ કોઈ જગ્યાએ કોઈ પૂછ્યું હશે સત્સંગમાં, એમ કે હું કોઈ જગ્યાએ ગયો નથી અને હું કોઈ જગ્યાએ નથી આવ્યો, હું અહીંયા જ હતો પહેલેથી એમ. એટલે એ શું કહેવા માંગે છે? હું કોઈ જગ્યાએ ગયો નથી. હા, હું અહીંયા જ હતો. કોઈ રેફરન્સની વાત છે? હા, એટલે કોઈ ક્વેશ્ચન પૂછે એટલે હું શરીરથી અહીંયા છું, આજે હું અહીંયા આવ્યો છું સત્સંગની અંદર, પણ હું કોઈ જગ્યાએ ગયો ના નથી. ના, એમ નહીં, એવું એ સમજી ગયો. તમારા હજુ ક્વેશ્ચનને સમજવા માંગુ છું કે કોઈકે એવું કીધેલું કે મને તમારા દર્શન ત્યાં બી થયા, ફલાણે ના, થયા, એવું નહીં. ને એના રેફરન્સ પર જવાબ આપ્યો. ના, એવું નહીં. એ સત્સંગ માટે તેમને કંઈ પૂછ્યું ને એમના વિશે કે શું તમે- શું પ્રશ્ન હતો? કે તમે અહીંયા આજે તમે સત્સંગમાં આવ્યા, અહીંયા છો, તો એમણે એમ કીધું કે રિયલમાં તો હું કોઈ જગ્યાએ જતો બી નથી, હું કોઈ જગ્યાએ જતો બી નથી ને આવ્યો બી અહીંયા જ હું હતો જ પહેલેથી. એ તો આત્મદ્રષ્ટિ. હા, તો એ પણ એક્ઝામ્પલ આપીને સમજાવો ને સ્વામીજી કે આપણે કહીએ ને. આત્મદ્રષ્ટિ એ જગતની દ્રષ્ટિ નથી. હા, આત્મદ્રષ્ટિનો મતલબ આત્મા જતો આવતો નથી. સમજાય છે? આ આખું જે તંત્ર છે, મિકેનિકલ તંત્ર, એમાં જવા આવવાનું હોય, આત્માને ના હોય. પણ આ કેવું છે, જેમ તમારી પાસે લખવાની પેન હોય, લખવાની પેન. હવે પેન લઈને તમે અમેરિકા જાઓ તો પેન અમેરિકા કઈ કહેવાય? ના. એવું તમે જ ગયા છો, પેન તો ભરાયેલી જ છે. એવી રીતે આ બધું જળનું સંચાલન છે. શેનું છે? આવું જવું. ચેતન તો હોય, ચેતને હોવા પણ છે. શું છે? હો. ના હોય એવું બને જ નહીં. ચેતન ના હોય તો લાઈફ જ ના હોય. પણ આપણે કહીએ ને કે આ ક્ષેત્રમાં હતો, હવે આ ક્ષેત્રમાં, હવે સિદ્ધ ક્ષેત્રમાં ગયો, તો એ એ- કહું. એ આપણે મુક્તતાની અથવા બંધનની અપેક્ષાએ કહી છે. ચારે ગતિમાં ફરવું અથવા ચાર ગતિથી છૂટવું, એ અપેક્ષાએ કહી છે. પણ મૂર્ત રૂપે આત્માને ગતિ અવગતિ હોતી નથી. એ શબ્દ એને લાગુ ના પડે. આત્માની હાજરી ખરી, હમ. ચારે ગતિમાં એ ખરી અને સિદ્ધ ચિત્રમાં એ ખરી. ખ્યાલ આવે ને? એની હાજરી બધી જ જગ્યા પર છે. બસ. ના બધી ગયા પે નહીં. તો, ગમે ત્યાં શરીર જાય હમ. તો ત્યાં આત્માએ જવું પડે. અને શરીર ના મળે, કર્મ ના હોય તો સિદ્ધ ચિત્ર. હમ. પણ એ આત્માની ગતિ નથી, એ કર્મની ગતિ છે. કઈ ગતિ છે? કર્મ. ખ્યાલ આવે?
પણ મને ખાલી એને સમજાયું કે એમને કીધું ને કે હું પહેલેથી જ અહીંયા હતો તો એ કેવી રીતે એટલે એવું છે, જો એક સિદ્ધાંત સમજી લો. જે વસ્તુ શાશ્વત હોય એમાં આયો ગયો શબ્દ આવે ના બસ. આત્મા ક્યારે નતો એવું કહી શકાય? આત્મા ક્યારે નહીં હોઈ શકે એવું કહી શકાય? હવે ક્યારે હા એટલે સ્વામીજી એટલે અવસ્થામાં તમે ફેરફાર જુઓ, પણ આત્મા તો તેનો એ તો સમજાય છે સ્વામીજી તો પણ એ બોડી જ્યારે અહીંયા આવ્યો ત્યારે એની સાથે આત્મા ત્યાં હોય. ત્યાં આવ્યો એ પહેલા હતો ત્યાં જો તમે આપો સરસ પ્રશ્ન સ્પેસિફિક પૂછો. પહેલી વસ્તુ એ કે હાજરી ગેરહાજરી શબ્દ આત્માને લાગુ નથી પડતો. ઓકે શું કીધું? નથી પડતી ના. અવસ્થાને લાગુ પડે. હાજરી અને ગેરહાજરી આત્માને લાગુ ના પડે. ખ્યાલ આવ્યો? આત્મા સ્વભાવથી સર્વવ્યાપક છે. કેવો છે? સર્વવ્યાપક એટલે મુક્ત આત્મા ક્યાંય ના હોય એવું ના બને. મુક્ત આત્મા કયા સ્વરૂપે? પ્રકાશ સ્વરૂપે. પ્રકાશ સ્વરૂપે રાઈટ બસ એ જ એટલે એમનું ખુલ્લું થાય તો એમને ખબર પડે કે મારો પ્રકાશ બને. પ્રકાશ સ્વરૂપે બધી જગ્યાએ એટલે પ્રકાશ સ્વરૂપે આવવા જવાનું right. બસ ના. એ જ question. એટલે મૂળ વસ્તુ તો ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને એ હેતુથી જ કીધું કે જીવ માત્રમાં હું છું. એટલે આત્મા સ્વભાવથી એક સરખો જ છે. એટલે દરેક જીવમાં જે આત્મા છે એ હું છું એ વાત આ રૂપ થઈ ગઈ કહેવાય. છે. બરાબર આ જ વાત છે. પણ એ આને બધા કંઈક જીવ માત્રમાં હું છું એટલે બધા કૃષ્ણ ભગવાનને જોવાની વાત થાય. કૃષ્ણ ભગવાનનો આત્મા જે છે એવો જ આત્મા બધા દરેકમાં છે એટલે સર્વવ્યાપી થઈ ગયો. કૃષ્ણ ભગવાન થોડા આત્મા હતા. આત્મા સર્વવ્યાપી થઈ ગયો કહેવાય. કૃષ્ણ ભગવાન થોડા આત્મા હતા. ના ના એમનું તો જન્મ જીવન મૃત્યુ નતું. હા તો આત્માનું હોય ના એટલે જીવ માત્રમાં હું છું એવું બોલે એટલે એ આત્મા સ્વરૂપે આત્માને અનુલક્ષે. લોકોએ પ્રકૃતિ સ્વરૂપ સમજી એટલે આ ગયા. બેને જે પ્રશ્ન પૂછ્યો એમાં એવું છે કે હું ક્યાંય ગયો નથી, હું અહીંયા હતો જ. આજે દાદા ભગવાને શું કીધું? હું જો દાદા માને દાદા જ હું છું. હા. એ કયા સ્વરૂપે? આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપે. બરાબર. દેહ સ્વરૂપે તો હોય જ નહીં ને. હા. એટલે દાદા ભગવાનને પણ બધા એવું કહેતા હતા કે દાદા આજે બપોરે તમારા ઘેર આવ્યા હતા, ચા પીધી, બેઠા, મને વિધિ કરી, આશીર્વાદ આપ્યા, આવું બધું કહેતા હતા. હા, એવું બધું પણ. તો દાદા કે આ બધું ચિત્ત ચમત્કાર છે. શું છે? વાસે હોય આવું બધું થાય બધાને. જેના ઉપર અતિ શ્રદ્ધા હોય એના માટે એવું થાય, પણ એ હકીકત નથી, પણ નુકસાન કરતા નથી. જ્ઞાની પુરુષનું દેખાવું ગમે તે અવસ્થામાં ગમે તે સ્વરૂપે એ લાભ કરતા છે, કારણ કે એ એમના થકી આપણને આ જ વિજ્ઞાન પાછું और ज्यादा समझવાની ક્ષમતા બનતા है, કોન્ફિડન્સ આવે, બસ બીજું કંઈ નહીં. વિજ્ઞાન તો તેનું તે જ સમજાય છે. હાજરી એમની પરોક્ષ પણ હાજરી એ ઘણું કામ કરે. પ્રત્યક્ષ તો કરે જ, પરોક્ષ પણ કરે. પ્રત્યક્ષ જેટલું ના કરે પણ હેલ્પ તો કરે ને. સપનામાં આવે તો હેલ્પ કરે. અંદરનો કોન્ફિડન્સ વધે. શું વધે? કોઈ ચમત્કાર ના થાય. જગતના લોકો ચમત્કારની અપેક્ષા કરે, એવું ના થાય.